નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, હું સૌરભ ડોડિયા, અર્ક સાયન્સના ડાયરેક્ટર, બાયોલોજી ફેકલ્ટી. ધોરણ 10 પૂર્ણ થયું, ધોરણ 11ના એડમિશનનો સમય આવ્યો છે. આજે આપણે માર્કેટની અંદર એક સારામાં સારી બ્રાન્ડેડ કપડાનું કાપડ લઈએ કંપનીનું, તો કાપડ લીધા પછી આપણે જ્યારે દરજી પાસે જઈએ તો ત્યારે આપણે દરજીને પૂછીએ છીએ કે ભાઈ આ બહુ મોંઘું કાપડ છે, આની સિલાઈ બહુ વ્યવસ્થિત રીતે કરજે, અને 2 વખત કહીએ છીએ સિલાઈ બગડશે તો નહીં. તો આ બાળકના અગત્યના ભવિષ્યના 2 વર્ષ છે. આ વર્ષની અંદર બાળકે નીટ અને જેડબલની સંપૂર્ણ તૈયારી કરવાની છે. તો જે તે સંસ્થા અથવા ભ્રામક જાહેરાતની અંદર ન આવતા છતાં આપણે એના વિશે પૂછવું જોઈએ. આપણા અમુક પ્રાઇમરી પ્રશ્નો કે જે તે સંસ્થાને હોવા જોઈએ કે નીટ અને જેડબલની સંપૂર્ણ તૈયારી 2 વર્ષ સાતત્યતાથી થશે, બાળક ઉપર કઈ રીતથી તમે કામ કરવાના છો, આ વસ્તુ દરેક પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ. મોટી જાહેરાતની અંદર ન આવતા યોગ્ય સંસ્થાની પસંદગી બાળકના ભવિષ્ય માટે તેને કરવી જોઈએ. થેન્ક યુ.